વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાનનું નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, બાયોલોજી. ચેપ્ટર નંબર 6, જૈવિક પ્રક્રિયાઓ. ચેપ્ટર બહુ ઇઝી છે પણ થોડુંક લેન્ધી છે. આપણા શરીરની અંદર થતી વિવિધ જૈવિક પ્રક્રિયાઓ, જેવી કે આપણે જોઈએ તો કે પોષણ, શ્વસન, વહન, ઉત્સર્જન, આ બધી પ્રક્રિયાઓ વિશે ડિટેલ્સમાં માહિતી મેળવવાની છે. તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ કે જૈવિક પ્રક્રિયાઓ. તો પહેલાં તો આપણે એ થાય કે સજીવ અને નિર્જીવ વચ્ચેનો ભેદ આપણે કેવી રીતે પારખી શકીએ? તો કે સર, સાવ સિમ્પલ છે. કેવી રીતે? તો કે આપણે કૂતરાને દોડતો જોઈએ તો કે સાહેબ દોડે છે, હલનચલન કરે છે, તમે હાથ પગ ઊંચા નીચા કરતા હો તો કે સાહેબ એ સજીવ છે. પણ સૂતા હોય તો કેમ ખબર પડે કે એ સજીવ છે? તો કે સાહેબ ખબર તો પડી જાય, શ્વાસોચ્છ્વાસની ક્રિયા ચાલુ હોય, ફાંદો ઊંચો નીચો થતો હોય, હા, તો એ શ્વસન કરે છે, એટલે સજીવ જીવે છે એ આપણને ખબર પડી જાય. પણ વનસ્પતિ વિશે શું કહેશી? તો સાહેબ વનસ્પતિ લીલીછમ હોય તો એ પણ સજીવ છે એમ કહી શકાય. તો કે હા, એ બરાબર. તો શું લીલા કલરની વનસ્પતિ ન હોય એ સજીવ નથી? તો કે ના, એવું તો નથી. તો એને આપણે સજીવ તો કહીએ જ છીએ. તો કેમ? તો કે એ વનસ્પતિ વૃદ્ધિ કરે છે, નાનો છોડ હોય એમાંથી મોટું ઝાડ થાય છે. પછી કેવી છે? સૂક્ષ્મ વૃદ્ધિ, મતલબ કે આજે જોયું કાલ સવારે આવડું નથી થઈ જતું, ધીમે ધીમે ગ્રેજ્યુઅલી વધે છે. તો આ બધા સજીવો છે, બરાબર છે, એમ આપણે કહી શકીએ. પણ ખાલી હલનચલન કરતું હોય કે શ્વાસ લેતું હોય એ જ સજીવ છે એવું આના ઉપરથી આપણે કહી ન શકીએ. તો આપણને એક પ્રશ્ન પણ આપણે એના ઉપરથી આવી શકે કે જીવની વ્યાખ્યા કરવા માટે દ્રશ્ય હલનચલન લક્ષણ શા માટે પર્યાપ્ત નથી? કોઈ પણ સજીવ છે એ હલનચલન કરે તો જે સજીવ છે એ લક્ષણ શું કામ પર્યાપ્ત નથી? તો કે ભાઈ દોડવું, ચાવવું, બૂમ પાડવી વગેરે ઐચ્છિક હલનચલન છે. તમને ઈચ્છા થાય તમે ચીસ પાડો, નોય પાડો, તમને ઈચ્છા થાય તો દોડો, ન પણ દોડો. તો આ આપણું ઐચ્છિક હલનચલન છે. જ્યારે પ્રાણી કે મનુષ્ય સૂતા હોય, જ્યારે આપણે ઘોરતા હોય, સૂતા હોય, ત્યારે શ્વાસ લેતા હોય ત્યારે, બરાબર છે, તો આ ક્રિયા છે એ અનૈચ્છિક છે. તમે સૂતા હો તો તમારો શ્વાસ બંધ થઈ જાય છે? નથી થતો. શ્વાસોશ્વાસની ક્રિયા આપણી કેવી હોય છે? ચાલુ હોય છે. આપણે સરસ મજાની પાણીપુરી ખાઈને સૂતા હોય તો શરીરમાં પાચનની ક્રિયા એની મેળે ચાલુ જ હોય છે. એ કાંઈ ના પાડતું નથી કે ભાઈ આ સૂતો છે તો જવા દે ને. હૃદય કોઈ દિવસ ધબકવાનું બંધ કરે છે? કે આપણે સૂતા હોય તો હૃદય કહેશે કે હું આરામ કરું. એ આરામ કરે તો આપણે કાયમ માટે આરામ કરવો પડે છે, બરાબર? તો એ કેવી છે? અનૈચ્છિક ક્રિયા છે. આપણી ઈચ્છા મુજબ નથી થતું. હૃદયને આપણે એમ ન કહેતું ભાઈ ધબકને, શાંત થઈ જાને. પાણીપુરી આવી તો કે ભાઈ તું આજે પાચન ન કરતો, મને પાણીપુરીનો સ્વાદ જળવાઈ દે, એવું નથી થતું. આપણે જે કંઈ ખાઈએ છીએ તો પાચન ક્રિયા ઓટોમેટિકલી થાય જ છે, શ્વસન ક્રિયા પણ થાય છે, અને હૃદયનો ધબકવાની ક્રિયા પણ થાય જ છે. તો પ્રાણીઓમાં અનૈચ્છિક હલનચલન અને વનસ્પતિની વૃદ્ધિ, અનૈચ્છિક હલનચલન અને વનસ્પતિની વૃદ્ધિ, આ બે શું છે? તો કે આ વૃદ્ધિ સંબંધિત હલનચલન દ્રશ્યમાન થતું નથી. તો આપણે શું કરવું જોઈએ? તો કે તો એના માટે અગત્યનો બીજો પોઈન્ટ જોઈએ કે ખૂબ જ નાના પાયે થનારી ક્રિયાઓ કે જે નરી આંખે આપણે જોઈ શકતા નથી, સૂક્ષ્મ પ્રક્રિયાઓ કહેવાય. દાખલા તરીકે અણુઓની ગતિ. અણુઓની ગતિ આપણે જોઈ શકતા નથી. અત્યારે આપણે આ રૂમમાં છે તો વાયુના અણુઓ ગતિ કરે છે પણ આપણે નરી આંખે જોઈ શકતા નથી, બરાબર છે. પછી જો આપણે આ પ્રશ્ન કોઈ વ્યવસાયિક જીવ વિજ્ઞાનીને કરીએ તો તેનો જવાબ હકારાત્મક હશે. તો તેનો જવાબ કેવો હશે? તો કે હકારાત્મક હશે. તો
આગળ વધીએ. અત્યારે કોરોનાની વાત ચાલે છે. બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા એકદમ સૂક્ષ્મ જીવ છે, નરી આંખે આપણે નથી જોઈ શકતા. ઘણા બધા બેક્ટેરિયા જોઈ શકીએ, ઘણા બેક્ટેરિયા જોઈ નથી શકતા. પણ બેક્ટેરિયા કરતાંય પણ વાયરસ, અત્યારે કોરોનામાં COVID-19 વાયરસ છે તો વાયરસ શું છે? વાયરસ નથી સજીવ, નથી નિર્જીવ. એ સજીવ અને નિર્જીવને જોડતી કડી રૂપ પ્રાણી છે. તો કે કેમ જોડતી કડી રૂપ? તો કે વાયરસ છે એને જો કોઈ સજીવનું માધ્યમ મળે તો સજીવને કોઈ માધ્યમ મળે તો અને તો જ શું થાય છે? તો કે પોતાનું ડેવલપમેન્ટ કરી શકે છે વાયરસ. એટલે જ અત્યારે કોરોનાનો વાયરસ છે એની વેક્સિન ઝડપથી શોધી શકાતી નથી, કારણ કે એનું કોઈ પોતાનું તો કોઈ સ્ટ્રક્ચર હોતું જ નથી. તો વાયરસ છે એ સજીવ અને નિર્જીવને જોડતી કડી રૂપ પ્રાણી છે એમ આપણે કહી શકીએ. બરાબર છે? તો આપણા જીવન માટે આણ્વીય ગતિ જરૂરી છે. આપણા જીવન માટે શું છે? તો કે આ આણ્વીય ગતિ જરૂરી છે. શું કામ જરૂરી છે? તો કે સજીવો કોષો અને પેશીઓના બનેલા છે. આપણે ખબર છે સજીવની રચના શું? સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ શું? કોષ. કોષો ભેગા મળીને શું બનાવે છે? પેશી. પેશી ભેગા મળીને શું બનાવે છે? તો કે અંગ. અંગો ભેગા મળીને શું બનાવે છે? તો કે અંગતંત્ર. અંગો ભેગા મળીને શું બનાવે છે? અંગતંત્ર બનાવે છે. તો હવે આગળ વધીએ કે સજીવો કોષો અને પેશીઓ. તો પ્રશ્ન છે કે આણ્વીય ગતિ જીવન માટે કેમ જરૂરી છે? ક્વેશ્ચન છે આણ્વીય ગતિ સજીવ માટે કેમ જરૂરી છે? તો કે ભાઈ આપણે જોઈએ કે સજીવો છે એ કોષો અને પેશીઓના બનેલા છે. સજીવની આ સુવ્યવસ્થિત સંરચના સમયાંતરે પર્યાવરણની અસરથી વિઘટિત થાય છે. જો આ વ્યવસ્થા તૂટી જાય તો સજીવ વધારે સમય સુધી જીવિત રહી શકતો નથી. એન્ટીબેક્ટેરિયલ દવા છે એ શું કરે છે? બેક્ટેરિયાને પોતાના શરીરની બહારની કોષ દિવાલ બાંધવા દેતું નથી. એને હિસાબે શું થાય છે કે બેક્ટેરિયા ઓટોમેટિક સર્વાઈવ કરી શકતા નથી અને મરી જાય છે ને આપણે ઝડપથી બેક્ટેરિયાના રોગોથી સાજા થઈ જાય છે. પણ વાયરસ પોતાની આજુબાજુ કોઈ કોષ દિવાલ બનાવતું નથી. એ તો કોઈ બીજા સજીવમાં ઘૂસે છે. શેમાં ઘૂસે છે? બીજા સજીવમાં ઘૂસે છે. તેથી શરીરમાં સમારકામ અને રક્ષણની જરૂરિયાત રહેલી છે. આ બધી સંરચનાઓ અણુઓની બનેલી હોવાથી અણુઓને સતત ગતિશીલ રાખવા જોઈએ. આ બધી સંરચના શેની બનેલી છે? અણુઓની. અને અણુઓને આપણે શું કરવું પડે? સતત ગતિશીલ રાખવા જોઈએ. આમ શરીરની જાળવણી માટે અણુઓની ગતિ ખૂબ જ જરૂરી છે. તો આ ક્વેશ્ચનનો આન્સર થયો. ફરીથી કે આણ્વીય ગતિ જીવન માટે શા માટે જરૂરી છે? તો કે સજીવો કોષો અને પેશીઓના બનેલા છે. સજીવની આ સુવ્યવસ્થિત સંરચના સમયાંતરે પર્યાવરણની અસરથી વિઘટિત થાય છે. જો આ વ્યવસ્થા તૂટી જાય તો સજીવ વધારે સમય જીવી શકે નહીં. તેથી શરીરમાં સમારકામ અને રક્ષણની જરૂરિયાત રહેલી હોય છે. આ બધી સંરચનાઓ અણુઓની બનેલી હોવાથી આ બધી સંરચના શેની બનેલી છે? અણુઓની બનેલી હોવાથી અણુઓને સતત ગતિમય રહેવું પડે છે. આમ શરીરની જાળવણી માટે આણ્વીય ગતિ ખૂબ જરૂરી છે. હવે પ્રશ્ન આવે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. જૈવિક ક્રિયા એટલે શું? હવે આપણે પાઠમાં પ્રવેશ કરી રહ્યા છીએ કે સર આપણું જીવન ટકાવી રાખવા માટે વિવિધ જૈવિક ક્રિયાઓ કરવી જરૂરી છે.
તો આ જૈવિક ક્રિયાઓ એટલે શું? વોટ આર લાઈફ પ્રોસેસ? તો કે સજીવોના રક્ષણનું કાર્ય નિરંતર થવું જોઈએ. આપણે એમાં તો એગ્રી થયા. આ કાર્ય ત્યારે પણ થાય છે કે જ્યારે કોઈ ચોક્કસ કાર્ય થતું ન હોય. દાખલા તરીકે આપણે સૂતા હોય તો આપણા શરીરમાં પાચનની ક્રિયા ચાલુ હોય છે, શ્વસનની ક્રિયા ચાલુ હોય છે, બરાબર છે. તો તેવી રીતે બધી જ ક્રિયાઓ સામૂહિક રૂપમાં જાળવણીનું કાર્ય કરે છે અને તેને આપણે જૈવિક ક્રિયાઓ કહીએ છીએ. તો બધા જ સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ, જૈવિક ક્રિયાઓ એટલે શું? તો કે બધા સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ જે સજીવનું અસ્તિત્વ જાળવી રાખવા માટે જરૂરી છે તેને જૈવિક ક્રિયાઓ કહે છે. ફરીથી, બધા જ સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ કે જે સજીવનું અસ્તિત્વ જાળવી રાખવા માટે જરૂરી છે તેને જૈવિક ક્રિયા કહે છે. ઇઝ ધેટ ક્લિયર? વન્સ અગેન રિપીટ. બધા સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ કે જે સજીવનું અસ્તિત્વ જાળવી રાખવા માટે જરૂરી છે, આ બધીને શું કહેવાય? જૈવિક ક્રિયા કહેવાય. આ ચેપ્ટરમાં આપણે જુદી જુદી જૈવિક ક્રિયાઓ ડિટેલ્સમાં શીખવાની છે. કઈ કઈ જૈવિક ક્રિયાઓ શીખવાની છે? તો કે પહેલી છે પોષણ. પહેલી કઈ છે? પોષણ. તો આ પોષણ ક્રિયામાં શું કરવાનું હોય? તો કે પોષણ ક્રિયાની અંદર આપણે જોઈએ તો કે ઉર્જાના સ્ત્રોતને ખોરાક રૂપે, આપણા શરીરમાં શક્તિ તો જોઈએ ને, તો એ શક્તિ ક્યાંથી મળે? તો કે એ પોષણ ક્રિયા. તો કે પોષણ ક્યાંથી મળે? તો કે આપણા શરીર છે ઉર્જાના સ્ત્રોતને ખોરાક રૂપે બહારથી સજીવના શરીરની અંદર દાખલ થવાની ક્રિયાને પોષણ ક્રિયા કહેવાય છે. પોષણ ક્રિયા કોને કહેવાય? તો કે ઉર્જાના સ્ત્રોતને ખોરાક રૂપે આપણા શરીરની અંદર દાખલ થવાની ક્રિયાને પોષણ કહે છે. અને મોટા ભાગના ખાદ્ય પદાર્થો કાર્બન આધારિત હોય છે. મોટા ભાગના જે આપણે બહારથી ખોરાક રૂપે લઈએ છીએ ઘટકો, એ કેવા છે? કાર્બનના બનેલા હોય છે. અને આ કાર્બન સ્ત્રોતોની જટિલતાને અનુસરીને વિવિધ સજીવો વિવિધ પ્રકારની પોષણ ક્રિયાઓનો ઉપયોગ કરે છે. બધા સજીવોની પોષણ ક્રિયા એક સમાન નથી હોતી. પોષણ ક્રિયાના પણ જુદા જુદા પ્રકાર છે જે આપણે આગળ જોશી. પણ અત્યારે સિમ્પલી શું? તો કે પોષણ એટલે શું? તો કે ઉર્જાના સ્ત્રોતને ખોરાક રૂપે બહારથી સજીવના શરીરની અંદર દાખલ થવાની ભયંકર ક્રિયાને શું કહેવાય છે? પોષણ કહે છે. અને પોષણ માટે મોટાભાગના ખાદ્ય પદાર્થો કાર્બન આધારિત છે. અને આ કાર્બન સ્ત્રોતોની જટિલતાને અનુસરીને વિવિધ સજીવો વિવિધ પ્રકારની પોષણ ક્રિયાનો ઉપયોગ કરે છે. હવે બીજી પ્રક્રિયા આવે છે શ્વસન. શ્વસન કોને કહેવાય? શ્વસન પ્રક્રિયા જોઈએ તો કે શ્વસન પ્રક્રિયામાં આપણે જોઈએ કે સજીવ કોષોમાં કોષીય જરૂરિયાત માટે ઉર્જા પૂરી પાડવા માટે ગ્લુકોઝ જેવા ખોરાકના સ્ત્રોતનું, આપણે જનરલી ખોરાક લઈએ ને પછી ગ્લુકોઝમાં રૂપાંતર પામે છે, તો એ ગ્લુકોઝ જેવા ખોરાકના સ્ત્રોતોનું ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં વિઘટન થવાની પ્રક્રિયાને શ્વસન કહે છે. ફરીથી, શ્વસન એટલે શું? તો કે કોષોમાં કોષીય જરૂરિયાત માટે ઉર્જા પૂરી પાડવા માટે ગ્લુકોઝ જેવા ખોરાકના સ્ત્રોતનું ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં વિઘટન થવાની ક્રિયાને શ્વસન કહે છે. ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં. પછી એના પેટા પ્રકાર પડે કે ઓક્સિજનની હાજરીમાં જે શ્વસન થાય એને જારક શ્વસન કહેવાય,
ગેરહાજરીમાં થાય એને અજારક શ્વસન કહેવાય. એ પછી આપણે શ્વસનના ટોપિકમાં ડિટેલ્સમાં જોશી. તો ફરીથી સજીવ કોષોમાં કોષીય જરૂરિયાત માટે ઉર્જા પૂરી પાડવા માટે ગ્લુકોઝ જેવા ખોરાકના સ્ત્રોતનું ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં વિઘટન થવાની ક્રિયાને શ્વસન ક્રિયા કહે છે. હવે આ શ્વસન ક્રિયા થઈ તો શ્વસન દ્વારા કાર્બન આધારિત ખાદ્ય પદાર્થોનું વિઘટન અને મુક્ત થતી ઉર્જાનું એટીપીમાં રૂપાંતર થાય છે. શ્વસન ક્રિયા થઈ, ગ્લુકોઝનું વિઘટન થયું ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં, પછી તો કે કાર્બન આધારિત પદાર્થોનું વિઘટન થતા મુક્ત થતી ઉર્જા છે એટીપી, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એટીપી, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એ સ્વરૂપમાં રૂપાંતર થાય છે. અને મોટા ભાગના સજીવો ઓક્સિજનનો ઉપયોગ કરતા હોવાથી જારક જેવી સજીવો, મોટા ભાગના સજીવો છે ઓક્સિજનની હાજરીમાં શ્વસન ક્રિયા કરે છે, એટલે એને જારક શ્વસન કહેવાય. કેવા કહેવાય? જારક શ્વસન. અને આવા સજીવોને જારક સજીવો કહેવાય છે. જ્યારે કેટલાક આ ક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ કરતા નથી એને આપણે કેવા કહીએ છીએ? અજારક સજીવો કહીએ છીએ. હવે ઓક્સિજન જો પ્રાણી નાનકડું હોય તો એના શરીરમાં ઓક્સિજન છે એનું પ્રસરણ દ્વારા વહન થાય કે ભાઈ કોઈ સપાટી શરીરની સપાટી દ્વારા આવ્યું અને થયું. પણ મનુષ્ય જેવો જટિલ સજીવ હોય તો આપણે તો ફેફસા દ્વારા શ્વસન થાય છે. નાકમાંથી જાય ને ફેફસામાં જાય ને ત્યાંથી બધા અંગો સુધી પહોંચાડો. તો ફેફસાથી પગના અંગૂઠા સુધી જો મગજ હોય તો મગજ સુધી પહોંચાડવું કેમ? શ્વસન ઓક્સિજન પહોંચાડવું કેમ? નાનકડું પ્રાણી હોય તો એમાં પ્રસરણ દ્વારા સહેલાઈથી પહોંચી જાય. એના માટે કોઈ વિશિષ્ટ તંત્રની જરૂર નથી, વાહક તંત્રની. પણ જટિલ સજીવ છે એમાં ઓક્સિજન કેમ પહોંચાડવું? તો એનામાં ઓક્સિજન પહોંચાડવા માટે કોઈ વિશિષ્ટ તંત્રની આવશ્યકતા પડે છે, વિશિષ્ટ અંગની આવશ્યકતા પડે છે, વિશિષ્ટ અંગ તંત્રની આવશ્યકતા પડે છે. તો આ વિશિષ્ટ તંત્ર, અંગ તંત્ર એ શું છે? તો એ છે વાહક તંત્ર. એ કઈ પ્રક્રિયા છે? વહન અથવા વાહક, વહન પ્રક્રિયા. આ કઈ પ્રક્રિયા છે? વહન પ્રક્રિયા છે. વિદ્યાર્થી મિત્રો, એક તારણ એવું છે કે જો પ્રસરણ દ્વારા વહન થતું હોય ને તો ફેફસામાંથી પગના અંગૂઠા સુધી પહોંચતા 5 વર્ષ જેટલો સમય લાગી શકે. તો મરી જાય ત્યાં સુધી ઓક્સિજન પહોંચે ત્યાં એટલો જો સમય લાગતો હોય તો એના માટે કોઈ વિશિષ્ટ તંત્રની આવશ્યકતા છે ને એ વહન તંત્ર છે. તો હવે એ વહન તંત્ર શું છે એ જોઈ લઈએ. તો કે એક કોષીય સજીવોમાં ખોરાક ગ્રહણ કરવા માટે, વાયુની આપલે માટે, ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ માટે કોઈ વિશિષ્ટ એવી જરૂરિયાત હોતી નથી. કારણ કે આ સજીવોની સમગ્ર સપાટી પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોય છે. મેં તમને સમજાવ્યું હમણાં કે નાના નાના સજીવો, એક કોષીય સજીવો છે એની શરીરની સપાટી પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોય છે. એટલે એમાં કોઈ વિશિષ્ટ તંત્રની આવશ્યકતા હોતી નથી. પરંતુ બહુકોષીય સજીવોમાં બધા કોષો પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં નથી. બધા કોષોની જરૂરિયાત સામાન્ય પ્રસરણથી પૂરી થઈ શકતી નથી. બધા કોષોની જરૂરિયાત સામાન્ય પ્રસરણથી પૂરી થઈ શકતી નથી. તેથી શરીરના બધા કોષો સુધી ખોરાક અને ઓક્સિજન લઈ જવા માટે બધા કોષોમાંથી એકત્ર થયેલા ઉત્સર્ગ દ્રવ્યોને દૂર કરવા માટે, બધા અંગો સુધી ઓક્સિજન લઈ જવા માટે, બધા અંગો પાસેથી ઉત્સર્ગ દ્રવ્યો દૂર કરવા માટે એક ચોક્કસ વાહક તંત્રની જરૂર પડે છે. તો આવું વહન તંત્ર આપણામાં હોય છે. તો આ વહન તંત્ર વિશે પણ આ ચેપ્ટરમાં તમારે ડિટેલ્સમાં શીખવાનું આવશે. ઇઝ ધેટ ક્લિયર? પછી આગળ વધીએ. ઉત્સર્જન. હમણાં કીધું ને કે દરેક અંગમાંથી પોષક ઘટક પદાર્થો લઈ લીધા, વહન થઈ ગયું, પછી એ નકામો કચરો બહાર કાઢે છે. હવે કચરો શરીરમાં પડ્યો રહે તો શરીરમાં ઝેર ફેલાઈ જાય. તો એ શરીરની બહાર કચરો કાઢવો જરૂરી છે. તો એ કેવી રીતે કાઢવો જોઈએ? તો એ કચરો કાઢવા માટે જે તંત્ર છે એને કહેવાય ઉત્સર્જન. કયું તંત્ર આવે છે? ઉત્સર્જન.
ઉત્સર્જન તંત્ર. બરાબર છે. તો ઉત્સર્જન તંત્રમાં શું, તો કે આ ક્રિયા દ્વારા નાઇટ્રોજન યુક્ત હાનિકારક ચયાપચય દ્રવ્યો દૂર કરવામાં આવે છે. એક કોષી પ્રાણીઓ કોષ સપાટી દ્વારા સાદા પ્રસરણથી ઉત્સર્ગ દ્રવ્યો દૂર કરે છે. બહુકોષી સજીવોમાં ઉત્સર્જન માટે કોઈ વિશિષ્ટ પેશી અંગ કે અંગતંત્ર હોય છે. એક કોષી સજીવમાં તો કંઈ હોતું જ નથી, પણ બહુકોષી સજીવોમાં પણ ઉત્સર્જન માટે કોઈ વિશિષ્ટ પેશી કે કોઈ વિશિષ્ટ અંગતંત્ર આવેલું હોય છે, જે પણ આપણે આ ચેપ્ટરની અંદર શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પોષણ ક્રિયા આખી જૈવિક ક્રિયાઓ, ખાસ કરીને 4 જૈવિક ક્રિયાઓ વિશે પ્રાથમિક માહિતી મેળવી: પોષણ, શ્વસન, વહન અને ઉત્સર્જન. ટેક્સ્ટબુકની અંદર તમને જે પ્રશ્નો આપ્યા છે કે શા માટે આપણા જેવા બહુકોષીય સજીવોમાં ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવા માટે પ્રસરણ પ્રક્રિયા અપૂરતી છે, તો હવે તમે ચોક્કસ જવાબ આપી શકશો. શું કામ? તો કે ભાઈ, આપણા જેવા બહુકોષીય પ્રાણીઓમાં બધા કોષો આસપાસના પર્યાવરણના સીધા સંપર્કમાં હોતા નથી. આપેલો પોઈન્ટ કે આપણા શરીરના બહુકોષીય પ્રાણીઓના બધા કોષો પર્યાવરણના સીધા સંપર્કમાં હોતા નથી. બીજું, શરીર રચના વધુ જટિલ અને શરીરનું કદ પણ મોટું હોય છે. આથી સાદા પ્રસરણ દ્વારા બધા કોષોને જરૂરિયાતનો ઓક્સિજન મોકલી શકાય નહીં. પ્રસરણ દ્વારા બધા કોષોને આપણે જરૂરિયાતનો ઓક્સિજન મોકલી શકીએ નહીં. એક ગણતરી મુજબ આપણા ફેફસામાંથી ઓક્સિજનનો એક અણુને પગના અંગૂઠા સુધી પહોંચવા માટે લગભગ 3 વર્ષ જેટલો સમય લાગી શકે છે. તો આપણે કહી શકીએ કે ભાઈ, આપણા જેવા બહુકોષીય સજીવમાં ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવા માટે પ્રસરણ પ્રક્રિયા કેવી છે? તો કે અપૂરતી છે. પછી બીજો પ્રશ્ન હતો કે કોઈ વસ્તુ જીવંત છે એમ નક્કી કરવા માટે આપણે કયા માપદંડનો ઉપયોગ કરીશું? તો આપણે જોયું હતું કે કોઈ વસ્તુ સજીવ છે કે નિર્જીવ એ નક્કી કરવા માટે તો કે આપણે હલનચલન, વૃદ્ધિ, શ્વાસોશ્વાસ, કોષ રચના વગેરે માપદંડનો ઉપયોગ કર્યો હતો. ઓકે. પછીનો પ્રશ્ન છે, કોઈ સજીવ દ્વારા કઈ બાહ્ય કાચી સામગ્રીનો ઉપયોગ કરાય છે? તો આપણે ખબર છે, કાર્બન ડાયોક્સાઇડ, લીલી વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ લઈએ, પાણી લઈએ, બરાબર છે. ઉપયોગ તો કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં એનો ઉપયોગ કરે છે. બીજું, કાર્બન આધારિત ખાદ્ય સ્ત્રોત, આપણે જે કંઈ ખોરાક લઈએ છીએ એમાં કાર્બન મુખ્ય ઘટક છે. ઓક્સિજન, અને એનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? તો કે જારક સજીવો છે એ શ્વસનમાં બધાનો ઉપયોગ કરે છે. જારક સજીવ છે એ ઓક્સિજનનો ઉપયોગ કરે છે, કાર્બન આધારિત, કારણ કે એમાંથી ગ્લુકોઝમાંથી એટીપીના અણુઓ બને છે. તો આ બધું આપણે આમાં જોયું. છેલ્લો પ્રશ્ન કે જીવન ટકાવી રાખવા માટે તમે કઈ ક્રિયાઓને જરૂરી ગણશો? તો કે જો ભાઈ, જીવન ટકાવી રાખવા માટે પોષણ, શ્વસન, વહન, ઉત્સર્જન, આ બધી ક્રિયાઓ, વૃદ્ધિ, આણ્વીય ગતિ, આ બધી ક્રિયાઓ આના માટે ખૂબ જ ઉપયોગી છે. ઇઝ ધેટ ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, આજે મેં કહ્યું એ 2 થી 3 વખત સાંભળજો, બધું બરાબર મગજમાં બેસાડજો. એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરી છે. હવે પછી તમે બધી પ્રક્રિયાઓ, પોષણની ક્રિયા, શ્વસનની ક્રિયા, વહનની ક્રિયા, એ બધી ડિટેલ્સમાં શીખશો. થેન્ક યુ.